ભૂરી જાતી લાગે. અમને જંગલમાં બહુ બીર આવ્યા છે ને, અત્યારે એને ખોટું બીર આવું ખમો તમે. ભૂરી ગાંડા એમ બીવરાવાય કોઈને? તું તો ખોટું બીર આવતો હતો. આંગણો બધું મારું પાણી ઢોળી નાખ્યું. તને શરમ આવે છે કે નહીં? અને આમ એક રસ્તા ઉપર પૈણેલી બાઈ જાતી હોય એને હેરાન કરસ. તું ખામ હમણાં તને માર ખવડાવજો. હમણાં હું આમને ઘરે જઈને કહું કે આણે મને હેરાન કરી રસ્તા વચ્ચે. કેટલોય માર ખવડાવું તને. મને કોઈ બાત છે નહીં. તું મને માર ખવડાવ છે, મને કોઈ મારી જ ન કે. હું બાળક માં કરાવ. બાળક હું કરે તોફાન મેં તોફાન કીધું. યો જાય કે બધું ઢોળી નાખી તારી ઉપર. જા ભાગ. એ બુડબક આવું છે બોલ. ક્યાં છો ઢીંગા? આજ તને ગોચીને મારવાનો છે. હે મને કોઈ મારવાનો છે? ચાલુ રાખ. એ બહુ દાદા. હા, મને એક જણો છે ને ધમકી મારે છે. હું ધમકી મારે તને? તને ગોતીને મારું એમ કે છે. તને ગોતીને મારું એમ કેસ? હા. તને હું એકલો ભળી ગયો છું તો ક્યાં છે ઈ? કોને ખબર કે આવે છે? બોલાવી લે ને, આવી જા અહીંયા, બોલાવી લે ને. એ બુડબક થાંભલે બોલાવે ને, અહીંયા આવી જા થાંભલે કી. એ તું ક્યાં છો? આવો થાંભલે વિયાવા તમ કરે. હું કાઈ બીતો નથી. હું તો ઢીંગો છે ગુંબાવાળો. સમજી ગયો? નો ને તારી માં નામ છે, ધ્યાન રાખજે. આવે છે? આવે ને તો તારે બેવાનું ન હોય. આવે એટલે એને ભરી દઈશું આપણે. કાઈ વાંધો ને. હા, હવે દા એ મને મારે ને તો પછી આડા આવજો બચા. એટલે એટલે તારે એને બોલાવ્યો. કાઈ વાંધો નહીં. હાલે કોણ આવ્યો મારો ભાણાનો? હા બોલ ભાણા. એટલે બાપુમાં ક્યાં છો? એટલે થાંભલે સૌ. હા તો ભૂરાભાઈ કેબિન આવો, તાત્કાલિક કામ છે. એ હાલે આવ્યો હો. મારા ભાણાનો ફોન આવ્યો. મને કે તાત્કાલિક આવો ભૂરાભાઈ ની દુકાને. આ બાબુ તો ભાગી ગયા. ઓ આઈ મને ઈ બહુ બોલી દે તો હું કરીશ. એ બાબુ દા ઉભા રહ્યો. ઓય બાપા, ઓય મારી. હું કહેતો તો ફોનમાં? હું કહેતો તો માને હમ દેતો હો. ઓય મારે, ઓય બાપા. હે મેં તને કીધું તું ને હું ગોચીને મારું એટલે મારું જ તે. ઓય બાપા. હા ચાલે. અરે ભાઈ લે. કોને બોલાવતો તો ફોનમાં થાંભલે? કોને બોલાવ્યો તે? ધમકી આપી? એ બસ ભૂલતા ગયા ભાઈ. હે? એ ભૂલતા ગયા. એ બુડબક ઓય બાપા. આ તો ધોડાઈને મારું. ઓય બાપા. એ બુડબક આઈ તમને કહું. ઓ તમે છે ને ઓલા ગગાને કહી દેજો. ઓ અત્યારે તેનો પાણી ભરવા ગઈ હતી ને મારા બધાય વાસણ ઢોળી નાખ્યા. મને આખી ગારો કરી નાખી. ને હવારમાં મારે બીજી વાર નાવું પડ્યું. હે તો હું ખરસ ગગલો. થોડી તોડી નાખું. શું આ કર્યું જાવ એને? તમે બાજ જાવ તેની હારે. શું કર્યું એને? હું અત્યારમાં પાણી ભરવા ગઈ હતી ને તો ને કઈ કેવી બીજી ભાતની ને રાડ પડી ને તો એમાં બી ગઈ ને તો મારા બધાય વાસણ ઢોળાઈ ગયા. અલા રાડ પાડી ને એમાં તું બી ગઈ? તો એમાં તું મને બાંધવા મોકલેસ? તો જાવું ન પડે બીજી વાર નાયું અત્યારમાં. અલા પણ એને ઢીકો માર્યો હોય તને તો હું એને બાંધવા જાઉં. તને કઈક પાડી હોય, પગમાં કઈક આમ માર્યું હોય તો હું એને બાંધવા જાઉં. ઈ રાયું પાડે ને તને પડી જાવ મારે એને શું કેવું? જો તમારે બાજવા જવાનું છે કે નહીં એની હારે? નહીં તમે કોઈ દી એને મારું કઈ માનતા જ નથી. હું ટેન્શનમાં આવી ગઈ છું અત્યારે ખબર છે તમને કે મારી યાર બીજી વાર આવું કરશે તો મને રસ્તામાં પલાળશે તો. એ ભૂરી, આપણે જ્યારે મુસીબતમાં કે ઉપાધિમાં હોય ને એટલે ટેન્શન નહીં લેવાનું. એક ઇંગ્લિશ શબ્દ બોલી નાખવાનો, બધી ઉપાધિ વહી જાય. હે ભુરાભાઈ એવો ઇંગ્લિશ શબ્દ કયો છે તો ખાલી એક ઇંગ્લિશ શબ્દ બોલીએ તો બધું ટેન્શન વ્યુ જાય. હા, આપણે જ્યારે મુસીબતમાં કે ઉપાધિમાં ટેન્શનમાં હોય ને ત્યારે બોલી નાખવાનું ઓલ ઇઝ વેલ. હે એવું બોલવાનું? હા, કોલ ઇઝ ખેલ. એ
અંગ્રેજી શબ્દ છે ઈ ગુજરાતી નથી. એ બુરાભાઈ હા તમે અંગ્રેજી શબ્દ અમારા ઘરે ન શીખવાડો. આ કઈક બીજું બોલ છે. આનું ગુજરાતી કરીને આપો. ગુજરાતી કરીને ગુજરાતીમાં શું કહેવાય? ઓલ ઇઝ વેલ નું હા સાંભળ પૂરી, તને ઇંગ્લિશ શબ્દ ઓલ ઇઝ વેલ નો ફાવે ને તો એને તારે ગુજરાતીમાં કહી દેવાનું. માઈ ગયું બધું. આ તો મને આવડે હો ભૂરાભાઈ. એ બુડબક બોલ તો. એ માઈ ગયું બધું. હા. બોલ બોલ. એ માઈ ગયું બધું અને માઈ ગયા તમે. ઓય ભેગા થાવ તમે. મારા ઘરે અંગ્રેજી શીખવાડવા દે. શું કરે જવાબ? આ તો મેં ગુજરાતી કરી દીધું એમ મેં કીધું. કા પૂરી? હા. બોલ તો. એ માઈ ગયું બધું અને માઈ ગયા તમે. ખા, ખા, ખા. ઘર ભેગા થાવ ને. આને ન શીખવાડવાનું હોય. આખા ગામને કહે છે. હેલા માઈ ગયા તમે. આ બહુ ક્રિયા એને. મારી મમ્મીને ફોન કરીને કહી દે. આ એને કહીજે માઈ ગયા તમે એમ. એ માઈ ગયા તમે. બોલ દો. આને ન હોય આ બધું. ઓ બાપા ઓ બાપા કુરકુરિયું ને એક મમરા આપી દે તો. આપી દઉં લે. હે પૂરી, હા આ તમે મેકઅપ ના સામાન બધો ક્યાંથી લાવો? ઈ તો અમે ઠેઠ ભાવનગર લેવા જાવી. હવે તમારે ઠેઠ ભાવનગર મેકઅપ નો સામાન લેવા નહીં જવું પડે. લે કેમ ગામમાં કોઈ નવી દુકાન ખોલી? મેં ચાલુ કર્યું મેકઅપ નું. મેં એવું દેખાડો તો હું લાયા તમે. હાલે ને પણ જોઈ લે ને. સારું કર્યું હો, પણ તમે અહીંયા મેકઅપ લઈ આવ્યો ઠેઠ ન્યા અમારે ધક્કો નહીં. હાલે આ જોતો જઈ. એ બુડબક આ તો લિપ લાઇનર છે. હા ઈ તે પછી સ્વિસ બ્યુટી ની કંપની નું શું છે આનું? 50 રૂપિયા. અરરર 50 રૂપિયા કાઈ હોતા હશે? અને આ જો. લે આ તો હેર સ્પ્રે હે. હા આનું શું છે? એનું 2 વાર અરર. હવે ભુરાભાઈ કે આટલા બધા પૈસા હોતા હશે કઈ તમે તો જોવો. આટલા બધા કઈ પૈસા ન હોય. હું તમને શું કહું, મને તો લાગે છે ને આ બધી વસ્તુ તમને હે ને ગામમાંથી કોકનો થેલો જડ્યો છે. હવે ના ના ઈ બધી વસ્તુ ભાવનગર થી લાવ્યો વેચાતી. મને નથી લાગતું તમે વેચાતી લાયા. હું તમને શું કહું, હું તમને આમના બેયના હે ને 10 રૂપિયા આપી દઉં. આલ્યા 20 રૂપિયા દો અહીંયા મૂકું છું. બરાબર? અરે ના ના 20 રૂપિયામાં નો આવે. ઈ તમે હાવ મફતના ભાવમાં લઈ જાવ ને એમાં હું પછી ટેન્શનમાં આવી જાવ. ટેન્શનમાં નહીં આવવાનું. ટેન્શનમાં નહીં આવવાનું. તમે ભૂરીને હમણાં શીખવાડ્યું. ટેન્શનમાં આવી તાર ભૂરી શું કહેવાનું? એ માઈ ગયું બધું. હાલો જાવ છું, આ રાખો 20 રૂપિયા લ્યો. એ પણ ઈ- આમે રાખ્યું. ભૂલી જાવ. એ મૂકો ટેન્શન. માઈ ગયું બધું અને માઈ જાવ તમે. એ હાલમ ભાઈ આ બધું વેચાતું લાવ્યો મને જીડ્યું નથી. હવે હું તમે તે પણ તમે શીખવાડી ગયા. હવે ભોગવો. હું ભલા મને ભોગવે. હું કામ હતું વાળા ફોન આવ્યો તો તારો. ઈ તો હું રસ્તામાં હાલ્યો હતો ને તેમ તો ફોન કરી દીધો. મેં કીધું આવો બે આવો એમ. આવો એમ કહે, આવો. હવે આયા હું બેહી ને તો હમણાં ઓલા ધીંગાને છે ને વાકો વાળી દે. કોણ? એલા ફોન માં ઈ કોક ની હારે વાત કરતો છો. હે? હા લે ઢીંગો હા ઈ કે મને મારવા આવે છે પણ તારો ફોન આવ્યો એટલે હું અહીંયા આવી આવ્યો. લે તારે તકડીક ઊભું ન રહેવાય. પણ તે કીધું તાત્કાલિક આવ્યો એટલે મારે આવવું પડ્યું. એ બુડબક એ બાબુ દાદા આ અમને